મિત આહિર અમરાપુર ગામના જે કાનભાઈ આહિર છે, કાનભાઈનો છોકરો શું ઈ મારા કોન્ટેક્ટમાં છે. તને એમનો દીકરો એને પૂછે ઈ મારા કોન્ટેક્ટમાં છે. તને જ્યારે કાનભાઈ લોકોની મારવા આવ્યા એ હુપ ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો અને તને ગામમાં ગોતવા આવ્યા. તું બહુ તાવ દેસ ને, આમ કરી નાખું તેમ કરી નાખું, ફલાણું કરું ઢુકણું કરું, બહુ તું તારા મૂછો ને તાવ દેસ ને હુપ તારી મૂછો રાતોરાત લાકડાના ઘરમાંથી લોખંડનો દરવાજો નખાવો પડ્યો ભૂલી ગયો. તારી ગાડીઓ તૂટી ત્યારે તારી મૂછો ક્યાં ગઈ તી? કેમ તારા બાપ અડી ગયા તા ને? હે રોયલ રાજા ભૂલી ગયો? હજુ પણ તને અડવાનું જ છે, હજુ પણ તને નહીં મૂકે બક્કા. શું વ્યવસાય કરો છો અને શું આખી ઘટના બની, આખી વાત કહો. શું નામ વડીલ તમારું? મારું નામ યુટ્યુબર રોયલ રાજા, પણ આમ મારું નામ છે દિનેશ સોલંકી. ને આજે 4 થી 3 વાગ્યાના ગાળામાં છે ને ઘંટિયા ફાટકે મારી ઉપર હુમલો કર્યો. અને હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટે. બધે મને ઉપાડીને લઈ ગયા અને ટોટલ ત્યાં છે ને 13 થી 15 જણા હતા. ગાડીમાં બેહાડી ને 7 જણા હતા ગાડીવાળા. આ મિત કાના છે, પછી કાનો છે. કેટલા વાહનોમાં હતા અને કોણ હોઈ શકે? એ કોણ હતા ને એને તમારે શું દુશ્મની? અર્જુનસિંહ છે, પછી સિદ્ધરાજ છે, એટલા જણા નામ મને આવડે છે. એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો. આગલા મારે એકબીજાની બોલાચાલીની કારણે છે ને મારે ડખા જતા મેં પોલીસ કેસ કરેલો. આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે. એ કોના તરફથી અથવા કોની અરે તમારે મન દુઃખ થયું હતું? અને ગાડી મારા ખિસ્સામાં પાછળ પૈસા હતા, 58,000 રૂપિયા એ બી લઈ લીધા. કારણ કે જયારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો ચેન હતો એ બી લૂંટી લીધો. એટલે મને કાપી નાખ્યા, મારા કપડાં કાઢીને મને માર્યો હોય. અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસો હારી નથી લાગતી ને માથાના વાળા હારા નથી લાગતા એટલે કાપી નાખો. બે ધોકા ને એક સરી હતી. એની પાસે શું હથિયારો હતા? કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો એ તને માર નાખશું 2 દિવસની અંદરમાં. અને તમને મારીને તમને શું કીધું, એને ધમકી શું આપી? હવે તમારું શું કહેવાનું શું છે? કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના, એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આવું કોઈની ઉપર કરે નહીં. મારે તો એવું કેવું છે કે આવા લુખ્ખા તત્વોને છે ને સરકારને મારી નમ્ર વિનંતી એવી છે, મેં જ્યારે ખજૂરભાઈનો એક માજીનો એક વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે. તમારે એને કીર્તિ પટેલને વાંધો શું પડ્યો? એના કારણે છે ને મન દુઃખ રાખ્યું છે મારી આવે. ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેં વિડીયો મૂક્યો હતો. પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે. આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે? માથામાં વધારે માર્યું છે, હાથમાં સરી મારી છે ને. કઈ જગ્યાએ માર્યા છે ને બીજું શું શરીરમાં નુકસાની કરી, બીજું શું તે તમારું નુકસાન શું કર્યું છે? પગ ઉભે છે ને મને ઊંધો ઉડાવીને મારેલો છે. એને મળ્યા ક્યાં અને તમને માર્યા કઈ જગ્યાએ, આખી વાત એ કહો. નુકસાનમાં કઈ નહીં, માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે ને હાથમાં. બીજું બાલુભાઈ છે ને એનું મકાને હું ઘંટિયા ફાટકે ત્યાં અમે વિડીયો બનાવતો હતો બોલાચાલી કરીને, ને ગાડીમાં મને નાખીને પછી સીધા અહીંયા રાબડે મને લઈને આવ્યા. ત્યાં એક એક્ટર છે આપણે કાજલ વાજા, અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા. પછી માર્યા ક્યાં? ત્યાં રાબડે મને ગાડીમાંથી ઉતારીને પછી મને માર્યો. કઈ જગ્યાએ? જગ્યાનું નામ તો નથી, પણ મને ગાડીમાં મારતા લાવ્યા હતા, ઊંધો રાખ્યો હતો. મને એટલે ખબર નથી ક્યાં કઈ રસ્તે લઈ ગયા. વાડી કીર્તિ પટેલે સિદ્ધરાજ કરીને જે વિડીયો કોલ કર્યો હતો, વાળ કાપવાની કઈ ફરિયાદ કરી છે, શું છે? ને કીર્તિ એમ કહેતી હતી કે બહુ વાયડો થતો હતો, કાંઈ કે હવે બોલી કે હું કીર્તિને હવે કોના મોબાઈલમાંથી કર્યો તો એ બી નથી ખબર, પણ કીર્તિ પટેલ આ સિદ્ધરાજ છે ને વિડીયો કોલ કર્યો હતો. પાછળથી મને 2 ઢીકા માર્યા ને પછી એમ કીધું કે આની મૂસો હારી નથી લાગતી, એ મૂસો કાપી નાખો. હું ન બોલ્યો ને તો કીર્તિ એમ કીધું કે અજાણા ધોકા 2 મારો કાતરવેથી. કુલ કેટલા જણા હતા? કુલ 13 માણસો હતા ને 2 બાઈઓ હતી. અને પછી કે વાડે હારા નથી લાગતા કે વાડે કાપ નાખો, એટલે વાડ ને મૂસ 2 કાપ નાખી મારી. આગળ પાછળ 2 ગાડી હતી. વાહનોમાં આવ્યા હતા? વાહનો 3 ગાડી હતી. એક ગાડી અલ્ટો હતી, એમાં મને બેહાડીને લઈ ગયા.